ધોરણ 11 મેથ્સમાં ચેપ્ટર નંબર 7 દ્વિપદી પ્રમેય. ગઈકાલે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરી હતી અને આજે આપણે આ ચેપ્ટર પૂરું કરવાના છીએ, બરાબર? કેમ કે આ ચેપ્ટર ખૂબ એટલે ખૂબ નાનું ચેપ્ટર છે. તો ગઈકાલે આપણે આ ચેપ્ટરમાં દ્વિપદી પ્રમેયના સૂત્ર જોયા, એટલે કે વિસ્તરણના સૂત્ર. ટોટલ 6 સૂત્ર જોયા હતા અને આ 6 સૂત્રમાં સ્ટાર્ટિંગના પહેલા 2 સૂત્ર જ મેઇન છે. અને સાચી વાત કરું તો પહેલું સૂત્ર જો આવડી જાય તો બાકીના 5 બી આવડી જાય. તો દ્વિપદી પ્રમેયની મદદથી વિસ્તરણનું પહેલું સૂત્ર a વત્તા b આખાની n ઘાતનું વિસ્તરણ nc0 a રેઝ ટુ n પ્લસ nc1 a રેઝ ટુ n માઇનસ 1b પ્લસ nc2 a રેઝ ટુ n માઇનસ 2b સ્ક્વેર અપ ટુ ncn b રેઝ ટુ n. મતલબમાં યાદ એવી રીતના રાખવાનું છે આપણે કે પહેલાં nc0 આવે, પછી nc1 આવે, પછી nc2 આવે અને એવી રીતના આગળ વધતા છેલ્લે ncn આવે. આ જેટલા બી મેં બોલ્યો ને nc0 nc1 nc2, આ દરેક વસ્તુ શું છે ખબર? સહગુણક. જે તે પદના સહગુણક છે, બરાબર? કોઈ પણ વિસ્તરણમાં પદ કેટલા હોય તો n ઘાતના વિસ્તરણમાં પદ હોય n+1. 10 ઘાતના વિસ્તરણમાં પદ કેટલા હોય? 11. હવે a વત્તા b ની n ઘાત છે તો પહેલા પદમાં a ની n ઘાત તો b ની 0. એટલે a ની ઘાત n થી ચાલુ થાય ને એક દરેક પદમાં a ની ઘાત ઓછી થાય અને b ની ઘાત 0 થી ચાલુ થાય, પછી b ની 1 ઘાત 2 ઘાત એવી રીતના કરતા કરતા છેલ્લા પદમાં b ની n ઘાત આવે. યાદ આવ્યું આ તમને? a માઇનસ b આખાની n ઘાતનું બે આ જ સૂત્ર આવે. બસ ફરક એટલો છે કે પહેલું પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ, ચોથું માઇનસ અને છેલ્લું પદમાં -1 ની n ઘાત. એટલે n જો યુગ્મ હોય તો છેલ્લું પદ ધન, n અયુગ્મ હોય તો છેલ્લું પદ ઋણ. બરાબર છે? 1 + x ની n ઘાત અને 1 - x ની n ઘાતનું પણ વિસ્તરણનું સૂત્ર લખાવેલું. અને એ બેવના સૂત્રમાં પહેલા 1 આવે, પછી x આવે, પછી x² x નો ઘન, એવી રીતના x ની ઘાત વધતી જાય. અને છેલ્લે 2n અને 0n એટલે કે 0નું બેના સૂત્ર લખાવેલા. 2n નું સૂત્ર nc0 પ્લસ nc1 પ્લસ nc2 પ્લસ અપ ટુ ncn. અને 0 નું સૂત્ર nc0 માઇનસ nc1 પ્લસ nc2 માઇનસ nc3 એવી રીતના આગળ વધતા છેલ્લે ncn ઇન્ટુ -1/n. સો આઈ હોપ કે આ 6 સૂત્ર તમને સારી રીતે આવડી ગયા છે અને તમે મસ્ત સમજી લીધા છે, કેમ કે સૂત્ર સમજ્યા હોય તો જ દાખલા થવાના છે. તો ગઈકાલે આપણે ઉદાહરણના દાખલામાં કેટલા લગભગ 2 ઉદાહરણ કરેલા. હવે આ ત્રીજું ઉદાહરણ આવ્યા છે. સ્વાધ્યાયના 1 થી 9 દાખલા થઈ ગયા છે. અને મેં તમને કાલે કીધું હતું એમ કે આપણે લાઈનમાં દાખલા નથી કરતા, ટુકડે ટુકડે કરીએ છીએ. થોડું ઉદાહરણનો એક દાખલો તો એના જેવા સ્વાધ્યાયના, પછી પાછું ઉદાહરણ, પાછું સ્વાધ્યાય. તો ચાલો એવી રીતના કરતા આપણે ઉદાહરણ 3 આવ્યા છીએ. તો ધ્યાન આપજો. 1.01 ની આ કેટલી ઘાત લખેલી છે ખબર? 10 લાખ. કેટલા? 10 લાખ. 1.01 ની 10 લાખ ઘાત અથવા 10,000 માંથી કોણ વધારે છે? આ બેમાં મોટું કોણ છે? તો આ વસ્તુ આપણે દ્વિપદી પ્રમેયના સૂત્રથી નક્કી કરીશું. પરંતુ એમ તમને શું લાગે કોણ મોટું હોવું જોઈએ? આ 10 લાખ ઘાત વાળું. હવે એક્ઝેક્ટ સમજો હે, એકની ગમે તેટલી ઘાત 1 થાય. હવે અહીંયા 1.01 ની 1 ઘાત એટલે 1.01. 1.01 નો વર્ગ કરો ને તો 1.01 નો વર્ગ કેલ્સીમાં કરો, કેટલો આવતો છે? 1.01 નો વર્ગ છેલ્લા 1.021. એટલે કે તમે વર્ગ કર્યો તો બી તમે 1 ની જ નજીક જ છો, જરાક જ મોટું થયું. હે, આ 1.01 એટલે અહીંયા 2 0 મૂકી દેવે એટલે 1.0100. તો આ 100 માંથી 201 પર પહોંચ્યા. ઘન કરો ને તો તમે 1 ની જરાક જ ઉપર જશો. એટલે કે તમારે 10,000 સુધી ક્રોસ પહોંચવાનું છે. હે, કાં સુધી પહોંચવાનું છે કીર્તન? 1.1 ની 10 લાખ ઘાત કરીને 10,000 ની ઉપર પહોંચ્યા હે તમને. અત્યારે તમે વર્ગ કરવાથી 1 ની નજીક જ છો. હજી ઘન કરો તો બી 1 ની નજીક જ હો. તો શું લાગે તમને હજી બી કે તમે આને મોટું બનાવી શકશો 10,000 કરતા? તો ચાલો આપણે નક્કી કરીએ, ચેક કરીને જોઈએ. જાનકી રેડી? તો રકમમાં આપણે આજે તમને 10 લાખ ઘાત વાળી રકમ આપી છે ને તેમાં દ્વિપદી પ્રમેય વાપરીએ. 1.01 ની ઘાતમાં 10 લાખ, 1.01 ના ટુકડા 10 લાખ એટલે 6 મહિના ને 1 2 3 4 5 6. 1.01 ના ટુકડા 1 વત્તા 0.01 ની 10 લાખ ઘાત. હવે 10 લાખ ઘાત છે ને તો કેટલા પદમાં વિસ્તરણ થશે? 10 લાખ 1 પદોમાં. ધ્રુવાંશનું વિસ્તરણ કરવાનું ને વિસ્તરણમાં કેટલા પદ? 10 લાખ ને 1. અને આટલા બધા પદ લખવાના નથી.
સ્ટાર્ટિંગના 2-3 પદ લખવાના, બરાબર. ચાલો, તો પહેલું પદ 10 લાખ C0 એકની ઘાતમાં આ બેની બાદબાકી, એકની ગમે તેટલી ઘાત 1 અને 0.01 ની 0 ઘાત એટલે લખવાનું જ નહીં, પ્લસ 10 લાખ C1 આ એકની તો વાત જ નહીં કરવાની કોઈ બી પદમાં. હવે 0.01 ની કેટલી ઘાત? 1 ઘાત. અને એવી રીતના આગળ જતા આના પછી આવે 10 લાખ C2 0.01 નો વર્ગ, 10 લાખ C3 0.01 નો ઘન. બસ આપણને આ બે પદ ઇનફ છે. હવે અહીંયાથી આગળ નહીં વધતા અને અહીંયા લખી દઉં પ્લસ અન્ય ધન પદો. આવશે તો બધા પદ ધન જ ને, અન્ય ધન પદો. ચલો 10 લાખ C0 1 NC0 1 થાય, 10 લાખ C1 એટલા 10 લાખ, 10 લાખને 0.01 વડે ગુણવાનું, 0.01 એટલે 1/100, મતલબમાં 10 લાખમાંથી 2 મીંડા ઓછા કરી દેવું. 6 મીંડામાંથી 2 મીંડા ઉડી જાય તો કેટલા મીંડા? 4 મીંડા. એટલે એકની પછાડી 4 મીંડા એટલે 10,000 અને પ્લસ અન્ય ધન પદો. હવે 10,000 માં 1 ઉમેરો તો કેટલા થયા? 10,001 પ્લસ અન્ય ધન પદો. મતલબ હવે સમજો હે, આ 10,001 માં હજી બી કંઈક ઉમેરાય છે, હજી બી અહીંયા સરવાળામાં કંઈક છે, કેટલાક ધન પદો છે. 10 લાખ 1 માં તમે કંઈ બી ઉમેરો તો એ જવાબ 10,000 થી કેવો? મોટો કે નાનો? મોટો. મતલબમાં આ જે બી જવાબ છે તે 10,001 થી મોટો છે, એટલે 10,000 થી બી મોટો છે. હા, a પ્લસ બી આખાની n ઘાતનું સૂત્ર. એટલે અહીંયા સાબિત થાય છે કે આ જે બી છે ને તે 10,000 થી મોટું છે. સમજ પડી? સાબિત થાય છે કે 1.01 ની 10 લાખ ઘાત એ 10,000 થી મોટા છે. તો આ બેમાંથી કોણ વધારે છે? 1.01 ની 10 લાખ ઘાત વધારે છે. એટલે આપણને એવું લાગતું હતું કે આ 10 લાખ ઘાત જે છે તે 1.01 ને કેટલું મોટું બનાવશે? તો કે હા ભાઈ 10,000 થી મોટું બનાવશે. પણ 10,000 થી બી એક્ઝેક્ટ કેટલું મોટું ખબર? તો બહુ મોટું નહીં, આ 10,000 ની આજુબાજુ જ રમશે. એટલું બધું બી બહુ મોટું નહીં થઈ જશે. પણ હા 10,000 થી મોટું તો થશે જ. સમજ પડી ગઈ બધાને આ દાખલામાં? બાજુના દાખલામાં હવે કંઈ નવું નથી. આ બેમાં કોણ મોટું? તો તમે સમજી ગયા ને, આ મોટું આવશે. બરાબર છે? તો હોમવર્કમાં કરી નાખજો. સેમ આવી રીતના જ કરવાનું છે. ખાલી વિસ્તરણમાં 2 પદ સુધી વિસ્તરણ કરીને અહીંયા લખી નાખવાનું અન્ય ધન પદો. શું લખવાનું વોદરા? અન્ય ધન પદો. ચાલો એના પછી પ્રશ્ન 11 સ્વાધ્યાયમાં a વત્તા b આખાની 4 ઘાત માઇનસ a ઓછા b આખાની 4 ઘાત શોધો ને તે પરથી આ જે તમને આપેલું છે તેનું પણ મૂલ્ય શોધો. પહેલા આને શોધો ને પછી પેલાને. હવે આ શોધાઈ જાય તો એના બધી પેલું શોધાઈ જ જાય. કેવી રીતના ખબર? કેમ કે આમાં જ્યાં a લખેલો છે ત્યાં અહીંયા શું આવી ગયું? વર્ગમૂળ. અહીંયા જો વર્ગમૂળ 3. જ્યાં અહીંયા b લખેલું છે ત્યાં આમાં શું આવી ગયું? વર્ગમૂળ 2 આવી ગયો. મતલબ આનો જે બી જવાબ આવશે તે જવાબમાં a ની જગ્યા પર વર્ગમૂળ 3 મૂકીશું અને b ની જગ્યા પર વર્ગમૂળ 2 એટલે આનો જવાબ આવી જશે. ચાલો કામ ચાલુ કરીએ. તો તમારે આનું મૂલ્ય શોધવાનું છે ને. તો આમાં 4 ઘાત છે એટલે વિસ્તરણના 5 પદ ને આના 5 પદ. હવે આ વિસ્તરણના ટોટલ 5 ને 5 10 પદ એક હામતા નહીં લખવાના. પહેલા તમે ખાલી આ પહેલાનું વિસ્તરણ અહીંયા લખી કાઢો. a વત્તા b ની 4 ઘાતનું જ ખાલી વિસ્તરણ. ચાલો બોલવા માંડવાનું. 4c0 a ની 4 બધું પ્લસમાં આવશે. 4c1 a ક્યુબ b, 4c2 a સ્ક્વેર b સ્ક્વેર, 4c3 ab ક્યુબ, 4c4 b ની 4 ઘાત. સૂત્ર બરાબર. હવે a માઇનસ b ની 4 ઘાતનું વિસ્તરણ અહીંયા નીચે લખું છું. યસ, આ જ બેઠું ખાલી પ્લસ માઇનસ. 4c0 a ની 4 અહીંયા પ્લસનું થઈ જાય માઇનસ. 4c1 a ક્યુબ b પ્લસ 4c2 a સ્ક્વેર b સ્ક્વેર માઇનસ 4c3 ab ક્યુબ પ્લસ 4c4 b ની 4 ઘાત. હવે આ બેનો શું કરવાનો? સરવાળો કે બાદબાકી? તો વચ્ચે માઇનસ છે ને, તો આ બેની બાદબાકી કરવાની છે. બંનેની બાદબાકી કરતા. તો હવે જરા વાતને સમજો. બાદબાકી એટલે આ બેની વચ્ચે માઇનસ. a વત્તા b ની 4 ઘાત ઓછા a ઓછા b ની 4 ઘાત બરાબર. તો બાદબાકીમાં આ પહેલું પદ ઉડી જશે કેમ કે અહીંયા માઇનસ આવી જાય.
અહીંયા પ્લસ થઈ જશે, સમજ જા, મતલબમાં પહેલું પદ ઉડી જશે, ત્રીજું પદ ઉડી જાય, સરખા ચિહ્નવાળા પદ ઉડી જશે, ખાલી આ બે રહે. હવે અહીંયા માઇનસનું પ્લસ થઈ જશે ને અહીંયા માઇનસનું પ્લસ, એટલે આ બેનો સરવાળો એટલે 2 ટાઈમ આવ્યું, આ બી 2 ટાઈમ. અને આજે મેં છેકછાક કરી તે સાચુકા નથી કરવાની, બરાબર છે. મનમાં ને મનમાં જ આખું સાદુરૂપ જે આવે તે અહીંયા લખવાનું. તો આ બેનો સરવાળો સમજી ગયા ને, આ બે અને આ બે, તો 2 ટાઈમ 4c1 a ક્યુબ બી પ્લસ 2 ટાઈમ આ બેનો સરવાળો થશે 4c3 ab ક્યુબ. ચાલો 4c1 એટલે 4 ને 4c3 એટલે બી 4. આ 4 દુ 8 ને આ બી 4 દુ 8, 8 કોમન. a ક્યુબ બી અને ab ક્યુબ માંથી ab કોમન, આમાં રહી ગયો a સ્ક્વેર ને પેલામાં રહ્યું b સ્ક્વેર. આ છે જવાબ. a વત્તા b ની 4 ઘાત માઇનસ a માઇનસ b ની 4 ઘાતનો આ છે જવાબ. પૈટું, પહેલું પૈટું. હવે આગળ ધ્રુવાંશ શું શોધવા કીધું છે, વાંચ. યસ, આનું મૂલ્ય શોધવા કીધું છે અને એના માટે આપણે જ્યાં પણ એ છે ત્યાં કેટલા મૂકી દઈએ, તો a બરાબર વર્ગમૂળ 3 ને b બરાબર વર્ગમૂળ 2 લેતા. ચાલ કીર્તન મૂકવામાં નામાં a ની જગ્યા પર વર્ગમૂળ 3 વત્તા b ની જગ્યા પર વર્ગમૂળ 2 આખાની 4 ઘાત માઇનસ, અહીંયા વચ્ચે માઇનસ છે, વર્ગમૂળ 3 માઇનસ વર્ગમૂળ 2 આખાની 4 ઘાત 8 a વર્ગમૂળ 3 b વર્ગમૂળ 2 a સ્ક્વેર વર્ગમૂળ 3 નો વર્ગ 3 b સ્ક્વેર વર્ગમૂળ 2 નો વર્ગ 2 3 ને 2 8 50 વર્ગમૂળમાં 3 દો, પટી ગયો દાખલો. સમજ પડી ગઈ બધાને દાખલામાં? સહેલું છે, આવડી જાય એવું જ છે. અને હા, પૂછાઈ શકે તેવો દાખલો છે, આઈએમપી છે. એના પછી જુઓ આ દાખલાને આપું હોમવર્કમાં કે કરાવી દેમ. 6 ઘાતનું સેમ આ રીતના જ વિસ્તરણ કરી નાખવાનું પહેલા, પછી આ વખતે સરવાળો છે કે બાદબાકી? સરવાળો. આગળના દાખલામાં બાદબાકી હતી એટલે સરખા ચિહ્નવાળા પદ ઉડી ગયા, આમાં સરવાળો છે ને એટલે કે જુદા ચિહ્નવાળા પદ ઉડી જશે, બરાબર. અને જુદા ચિહ્નવાળા પદ કયા આવશે ખબર? બીજું પદ, ચોથું પદ ને છઠ્ઠું પદ. આ 3 પદ ઉડી જશે. પહેલું, ત્રીજું ને પાંચમું આ 3 પદ બાકી રહે. અને એ 3 પદનો સરવાળો કરજો. આ દાખલાની જેમ જ બેઠું, આ બે બેઉમાં આવશે, કોમન નીકળે ને એવી રીતના. અને છેલ્લે જે બી જવાબ આવે તેમાં x બરાબર કેટલા લઈ લેવાના? વર્ગમૂળ. બાલા બહુ ઢીલા મરેલા જેવા. મેં બોલ્યું x બરાબર કેટલા લઈ લેવાના? તો ભાઈ 5 સેકન્ડ લાગે તમને જવાબ આપતા. 0.01 સેકન્ડમાં જવાબ આપવાનો હોય. વર્ગમૂળ 2 લેતા. ધ્રુવાંશ, તારું મોડું જોઈને એવું લાગે છે કે તું ટેન્શનમાં આવી ગયો. નથી ને? ટેન્શન કોઈ લેવાનું જ નહીં. ચાલો નેક્સ્ટ દાખલો. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને સાબિત કરો કે આ જે રકમ છે 6 ની n ઘાત માઇનસ 5n તેને 25 વડે ભાગતા શેષ હંમેશા 1 રહે છે. અને તમે 25 વડે ભાગશો તો શેષ 1 આવે તેવું તમારે સાબિત કરવાનું છે. અને એ પણ કેવી રીતના? દ્વિપદી પ્રમેયથી. દ્વિપદી પ્રમેયનું કામ શું છે? દ્વિપદીનું વિસ્તરણ. તો અહીંયા કઈ દ્વિપદી આપેલી છે? તો અહીંયા કોઈ દ્વિપદી નથી આપી, એ દ્વિપદી આપણે જાતે બનાવવાની. અને દ્વિપદીનું વિસ્તરણ કરવાનું છે ને, તો વિસ્તરણનો મતલબ કોઈ બી ઘાટ હોય વિસ્તરણ થાય. તો અહીંયા ઘાટવાળું પદ તમને કયું દેખાય છે? ઘાટવાળું. 6 ની n ઘાત. તો 6 ની n ઘાતમાં દ્વિપદી પ્રમેય વાપરો. 6 ની n ઘાતમાં. તો 6 ની n ઘાત. હવે 6 ની n ઘાતમાં દ્વિપદી વાપરવા માટે 6 ના ટુકડા કરો. 4 વત્તા 2, 5 વત્તા 1, 3 વત્તા 3. કયો ટુકડો લે? તો આપણને 25 વડે ભાગવાનું છે ને, એટલે ટુકડામાં 5 ને લાવો. તો 5 ની ઘાત આપણને 25 સુધી પહોંચાડશે. તો 6 ના ટુકડા 1 વત્તા 5 આખાની n ઘાત. ચાલો વિસ્તરણ ચાલુ કરાવો. 1 વત્તા 5 આખાની n ઘાતનું વિસ્તરણ NC0. પછી 1 ની ગમે તેટલી ઘાત 1 પ્લસ NC1. હવે આ 1 ની વાત જ નહીં કરતા, અહીંયા 5 ની જ વાત કરો. 5 ની 1 ઘાત. NC2 5 નો વર્ગ. NC3 5 નો ઘન. બસ પ્લસ અપ ટુ છેલ્લું પદ લખાઈ દઉં. NCN 5 ની n ઘાત. હવે સાદું રૂપ 6 ની n ઘાત બેઠું. NC0 NC1 n એટલે આ થયો 5n. અને આ બાકીના આટલા પદ દેખાય તમને? આટલા પદ. આ બધામાંથી જો મારે કંઈ કોમન કરવું હોય તો મેં શું કોમન કરી શકું છું?
આમાં 5નો વર્ગ, આમાં 5નો ઘન, 5ની 4, 5ની 5 એટલે કે 5ની નાનામાં નાની 2 ઘાત. 5નો વર્ગ આરામથી બધામાંથી કોમન કરી શકાય. તો 5નો વર્ગ કોમન કરું છું એટલે 25 કોમન. અહીંયા શું રહી ગયું? NC2. આ 5નો વર્ગ કોમન નીકળી ગયો છે. આમાં રહ્યો NC3. 3 ઘાતમાંથી 2 ઘાત કોમન કરીએ તો 1 ઘાત વધી. એના પછી NC4 માં 5નો વર્ગ આવે. સાચી વાત ને? છેલ્લે આ જે છે ને NCN, 5ની n ઘાતમાંથી 2 ઘાત કોમન કરીએ એટલે 5ની ઘાતમાં n-2. હવે જુઓ, જે સાબિત કરવાનું છે તેને જુઓ ને. આપણે જે લાવ્યા તે ઘણું નજીક પહોંચી ગયા છે આપણે. આ 6ની n ઘાત, પછી અહીંયા કેટલા લખેલા છે? લઈ આવો આ સાઈડ, 5n ને આ સાઈડ -5n. એના બરાબર આ કેટલા? 1. 26, 25 ને 1 26 એવું થોડું થાય? આ 1 બેઠો, પછી આ 25 ને આ કાઉન્સ જે છે ને, આ કાઉન્સનું તમે જે બી સાદુરૂપ આપો તે સાદુરૂપ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે અથવા કોઈ પૂર્ણાંક છે. સાચી વાત? સાચી જ વાત ને? એનની કિંમત જે બી હોય એ પ્રમાણે આ શું છે? કોઈ પૂર્ણાંક છે. એ બિન પ્રાકૃતિક સંખ્યા છે. તો એનો મતલબ કે આને એક નામ આપી દઉં. તો આપણે આને નામ આપી દઈએ m. શું નામ આપી દઈએ? m. અને આ m શું છે તેનો ઉલ્લેખ કરો કે જ્યાં m એટલા કાઉન્સ છે. NC2 પ્લસ NC3 ઇન્ટુ 5, NC4 ઇન્ટુ 5નો વર્ગ પ્લસ અપ ટુ NCN 5ની ઘાતમાં n-2. અહીંયા m શું છે? સ્પષ્ટ છે કે m શું છે? m બિલોંગ્સ ટુ કેપિટલ N. m એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે ભાઈ, હવે આપણે જે સાબિત કરવાનું હતું ને તે થઈ ગયું. આ સ્ટેપમાં આપણી સાબિતી છે. રકમ વાંચો. સાબિત કરવાનું હતું કે 6ની n ઓછા 5n ને 25 ભાગીએ તો શેષ 1 વધે. હવે માની લેવો કે એક રકમ છે. એક રકમ મેં અહીંયા લેમ છું. કેટલા ખબર? 51. હું 51 ને 25 વડે ભાગું તો 25 દુ 50 ને શેષ કેટલી આવી? 1 આવી. તો તમે છે ને ભાગ પ્રવિધિ તમને ભણવામાં આવતી બાળપણમાં. ભાગ પ્રવિધિ કે ભાજ્ય, આ જે ભાજ્ય હોય ને, ભાજ્ય તે ભાજક અને ભાગફળનો ગુણાકાર. ભાજક અને ભાગફળનો ગુણાકાર અને ગુણાકારમાં શેષના સરવાળા જેટલું હોય છે. આવું તમને બાળપણમાં ભણવામાં આવતું. એટલે અહીંયા તમે 51 ને કેટલા વડે ભાગ્યા? 25 વડે. તો 51 આ બેનો ગુણાકાર છે અને વત્તા શેષ છે. 51 બરાબર 25 ગુણ્યા 2 ને વત્તા શેષ કેટલી છે? 1. એટલે કે જ્યારે બી તમે આવી રીતના કોઈ બી રકમના આવા ટુકડા પાડો તો એનો મતલબ કે તમે 51 ને 25 ભાગો. 51 ને 25 ભાગો તો અહીંયા છેલ્લે જે સરવાળામાં મળ્યું તે શેષ કહેવાય. તો અહીંયા બી કંઈક એવું જ છે કે તમે આ જે રકમ છે ને અને તમે 25 ભાગી તો સરવાળામાં તમને શું મળ્યું? 1. એટલે શેષ 1 છે. સાબિત થઈ ગયું. જે બી અહીંયા સરવાળામાં દેખાય તે શેષ છે અહીંયા અને સરવાળામાં છે 1. માટે 6n-5n ને 25 વડે ભાગતા શેષ 1 મળે છે અથવા શેષ 1 રહે છે. તમારે આશરે ચેક કરવું હોય ને તો એનની કિંમત 1, 2, 3, 4 આવી બધી કિંમત મૂકીને ચેક કરી શકાય. એટલે ખબર પડી જાય કે દર વખતે 25 વડે ભાગવાથી શેષ કેટલી આવે? 1. પણ પરીક્ષામાં માર્ક જોઈતા હોય તો સાબિતી યાદ લખવી પડે. ક્લિયર છે? સમજ પડી ગઈ છે બધાને આ દાખલામાં? કોઈને કઈ તકલીફ? આગળ વધીએ તો આપણે નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 13 જોઈ લો. આ દાખલાના થોબડા ધન પૂર્ણાંક n માટે આ જે રકમ છે એ 64 વડે વિભાજ્ય છે એવું સાબિત કરો. કેવી રીતના તમે સાબિત કરશો કે આ 64 વડે વિભાજ્ય છે? દ્વિપદી પ્રમેયથી. કોના પર દ્વિપદી પ્રમેય લગાવીશું? 9n+1 પર. આ વખતે શેષ કેટલી લાવવાની છે? કોઈ શેષ નથી લાવવાની. 64 વડે વિભાજ્ય એટલે કે શેષ 0 આવશે. એટલે કે આ જે રકમ છે ને તેના બરાબર 64 ઇન્ટુ સમથિંગ આવશે. આપેલી રકમ બરાબર 64 ઇન્ટુ સમથિંગ આવશે. ચાલો દ્વિપદી પ્રમેય માટે આપણે કોનો ઉપયોગ કરીએ? 9n+1. હું ટુકડા પાડીએ કેટલા વડે ભાગવાનું છે? 64 વડે. તો હું ટુકડા પાડીએ 9 ના 1 + 8. ટુકડો 8 આપણી ધ્રુવાંશ શું મદદ કરે?
8નો વર્ગ 8 × 8 = 64 થાય, આ મદદ કરે. વિસ્તરણ ચાલુ કરો. n+1c 0, એકની ગમે તેટલી ઘાત 1 પ્લસ n+1c 1, પાછો 1. હવે મેં 1 નહીં લખા, 8ની જ વાત કરા. 8ની ઘાત 1, n+1c 2, 8ની 2, n+1c 3, 8ની 3, પ્લસ અપ ટુ છેલ્લું પદ લખાવો n+1c n+1, 8ની n+1, જે નીચે તે જ માથે. ચાલો સાદું રૂપ 9n+1 બરાબર માનજીભાઈ n+1c 0, n+1c 1 એટલે n+1 ને એની હાથે 8, યસ 8n+8, અને આ બાકીનામાંથી હું કોમન કરી શકાય? બેઠો આગળનો દાખલો 8નો વર્ગ એટલે 64 કોમન, તો કૌંસમાં n+1c 2 પ્લસ n+1c 3, 8ની 1 ઘાત, n+1c 4, 8ની 2 ઘાત, અને છેલ્લે આપણે લખીએ તો n+1c n+1 ને 8ની 2 ઘાત ઓછી થાય. n+1 માંથી 2 જાય તો n-1. ચાલો મને ફટાફટ સાદુરૂપ કેવો રકમ જુઓ. 9n+1, 8n ને ડાબી સાઈડ લાવવું એટલે -8n, 8 ને 1, 9 ને આ સાઈડ -9, ને એના બરાબર આ શું આવ્યું 64, ને આને નામ આપી દઈએ m, જ્યાં m શું છે તો m એટલે પેલો કૌંસ n+1c 2 પ્લસ n+1c 3, 8ની n+1 પ્લસ n+1c 4, 8નો વર્ગ. અહીંયા કોને n+1 લખાયું? આ ધ્રુવાંશ અહીંયા ખાલી 8 છે. n પ્લસ અપ ટુ n+1c n+1, 8ની ઘાતમાં n-1. સ્પષ્ટ છે કીર્તન? હું સ્પષ્ટ છે ભાઈ? m બિલોંગ્સ ટુ કેપિટલ N. એટલે આ વાક્ય સોરી આ સ્ટેપ સાબિતી છે સાની કે આ ડાબી સાઈડની રકમ 64 વડે વિભાજ્ય છે. માટે 9n+1 -8n - 9 એ 64 વડે વિભાજ્ય છે એવું સાબિત થાય છે. સમજ પડી જશે બધાને દાખલામાં? કોઈને કઈ તકલીફ? ચાલો હવે સ્વાધ્યાય 7.1 નો 14મો છેલ્લો દાખલો બરાબર ધ્યાન આપજો. જાનકી જોઈ લે. સાબિત કરો કે સિગ્મા r બરાબર 0 to n 3ની r ઘાત ગુણ્યા NCR બરાબર 4ની n ઘાત. ચાલો સિગ્મા એટલે સરવાળો. કોનો સરવાળો? ધ્રુવાંશ. આ જે લખેલું છે ને તેનો સરવાળો. આ સરવાળો કોના પર ચલે છે? કોના પર ચલે છે? r પર. r ની કિંમત ક્યાંથી ચાલુ થાય છે? 0 થી. ક્યાં પૂરી થાય છે? n પર. તો આ સિગ્માનો મતલબ છે કે r ની કિંમત 0 થી n સુધી ચલે તો આ સરવાળાનો જવાબ કેટલો? તો 4ની n ઘાત. LHS અથવા RHS કોઈ એકથી સ્ટાર્ટિંગ કરવાની. તો આ દાખલો બેવથી સ્ટાર્ટ થાય. LHS થી બી ચાલુ થાય, RHS થી બી ચાલુ થાય. આપણે LHS થી કરીએ. બેવ રીતે સાબિતી એક જેવી જ છે. LHS શું છે? સિગ્મા r બરાબર 0 to n. તમારે આવી રીતના લખવાનું. અહીંયા જે લખેલું છે એવું નહીં લખવાનું, બરાબર? નીચે ને ઉપર માથા પર લખવાનું. ચાલો પછી અહીંયા કેટલા છે? 3ની r ઘાત ગુણ્યા NCR. હવે તમારે આ સિગ્માનું વિસ્તરણ કરવાનું. શું કરવાનું કીર્તન? વિસ્તરણ. અને વિસ્તરણ કરવા માટે એક પછી એક r ની કિંમત આમાં મૂકતા જવાનું. જેટલા બી પદ મળે તેની વચ્ચે સરવાળો લખતા જવાનું, કેમ કે સિગ્મા એટલે સરવાળો. r ની કિંમત 0 થી ચાલુ થાય એટલે પહેલા 0 મૂકવાની, પછી 1 મૂકવાની, પછી 2 મૂકવાની, ને છેલ્લે કેટલી મૂકવાની? n મૂકવાની. ચલો r બરાબર આ બેવ જગ્યાએ 0 મૂકી દેવું. તમે કહો કે સર n કેટલા મૂકવાના? n એટલે n જ રવા દેવાનું. હું પહેલા આને લખા NCR, પણ r એટલે 0, 3ની 0 ઘાત. પ્લસ હવે અહીંયા વત્તા લખતા જજો. હવે અહીંયા r ની કિંમત 1 મૂકવા. NC1 3ની 1 ઘાત પ્લસ NC2 3ની 2 ઘાત. હવે r બરાબર 3 લઈએ તો NC3 3નો ઘન. એવી રીતના આગળ વધતા છેલ્લે r બરાબર છેલ્લે લેવાના છે n, એટલે NCN 3ની n ઘાત. તમારે સાબિત કરવાનું છે કે આ સરવાળો આટલો થાય 4ની n ઘાત. તો હવે શું કરીએ?
એમ નહીં કહેતા કે સર આનું સાદું રૂપ આપો NC0 એટલે 1, 3 ની 0 ઘાત એટલે આખું થયું 1, આ થયું 3n, આ થયું 9 ઇન્ટુ n ઇન્ટુ n-1 છેદમાં 2. આવું બધું બોલવા નહીં માનતા. અને ધ્યાનથી જોવો, આ જે દેખાય છે ને તમને, આ દ્વિપદીનું વિસ્તરણ છે. આ દ્વિપદીનું વિસ્તરણ છે. આ a વત્તા b આખાની n ઘાતનું વિસ્તરણ છે. કેમ કે એ જ n ઘાતના વિસ્તરણમાં તો આવું આવે, પહેલા NC0 પછી NC1 પ્લસ પછી NC2 ને છેલ્લે NCn આવે ને દ્વિપદીના વિસ્તરણના સૂત્રમાં. પરંતુ આ જે દ્વિપદીનું વિસ્તરણ છે ને તેમાં આ બે પદ કયા? ઘાત છે n, કેમ કે બધે n થી NC0 થી ચાલુ થયું ને, તો આ બે પદ કયા? તો અહીંયા બધામાં ટગરો દેખાય, એટલે એક પદ છે ટગરો, એક એક હા, કેમ કે અહીંયા એકની n-0 ઘાત, એટલે અહીંયા એકની n ઘાત છે. એકની ગમે તેટલી ઘાત એક થાય, એટલે કે મતલબમાં કોઈ પદ નથી દેખાતું 3 સાથે, તો એકને લેવાનું. એટલે આ જે છે તે કોનું વિસ્તરણ છે? 1 વત્તા 3 આખાની n ઘાતનું, ને 1 વત્તા 3 એટલે 4, 4ની n ઘાત. સાબિત થઈ ગયું. તમને દાખલામાં સમજ પડી કે? સહેલો આવડી જાય, બુદ્ધિ વાપરવાની. અને જો તમારે RHS થી દાખલો કરવો હોય તો 4ના ટુકડા પાડવાના, 1 વત્તા 3, 1 વત્તા 3ની n ઘાતનું આ વિસ્તરણ કરવાનું, અને આ વિસ્તરણને સિગ્માના સ્વરૂપમાં લખવાનું. સમજ પડશે? ચાલો, પહેલું સ્વાધ્યાય પતી ગયું. હવે ચાલુ થાય છે પ્રકીર્ણ સ્વાધ્યાય. પ્રકીર્ણ ઉદાહરણ આ ચેપ્ટરમાં એક બી નથી. પ્રકીર્ણ સ્વાધ્યાયમાં લગભગ 6 દાખલા છે. ચાલો 6 એ 6 દાખલા કરી નાખીએ ફટાફટ. પહેલો દાખલો, a અને b ભિન્ન પૂર્ણાંક હોય તો સાબિત કરો કે a⁻n - b⁻n નો એક અવયવ a - b છે. રકમમાં નાનકડી ભૂલ છે, આ n માથા પર આવશે. a⁻n - b⁻n નો એક અવયવ a - b છે. ચાલો સાબિત કરી દઈએ. તૈયાર બધા? આવી રીતના અવયવ સાબિત કરવા કહીને કીર્તન, એટલે આપણે મદદ લઈ લેવાની. કોની? દ્વિપદી પ્રમેયની. બરાબર છે? તો ચાલો, રકમમાં તમારે એવું બતાવવાનું છે કે આ જે આપેલું છે a⁻n - b⁻n, તેનો અવયવ છે a - b. એટલે તમારે આમાં વિસ્તરણ વાપરવું પડે. પણ આમાં કેટલા પદ છે જાનકી? 2. પણ કોઈ એક જ પદમાં દ્વિપદી પ્રમેય લગાવજે. તો ચાલ પહેલું પદ લઈએ a⁻n. એના ટુકડા પાર, એના ટુકડા પાર. તો સમજો, ટુકડામાં મને b હો જોઈએ, તો આ ટુકડો શું હોવો જોઈએ? જલ્દી બોલો. a - b પ્લસ b આખાની n ઘાત. સમજ પડશે? આવો ટુકડો લેવાનું કારણ તમે સમજો કે આવો ટુકડો લેવું તો જ આપણને જવાબમાં a અને b બેઉ મળે. તમે કહો કે સર ટુકડો તો આવો બી લેવાય, a + b - b આખાની n ઘાત. તો વાત તો સાચી છે, પરંતુ આપણે પ્લસ વાળો ટુકડો કેમ લીધો? કેમ કે જોવો, આપણે છે ને અવયવ સાબિત કરવાનું હોય ને ત્યારે દરેક પદ સરવાળામાં જોઈએ. શામાં જોઈએ? સરવાળામાં. એટલે આપણે વચ્ચે વત્તા લીધો. ચાલો કામ ચાલુ કરે. ધ્રુવાંશ વિસ્તરણ બોલી દેવાનું. NC0 a - b ની કેટલી ઘાત? બાદબાકી n ઘાત. ને આ b ની કેટલી ઘાત? b ની કેટલી ઘાત? 0 પ્લસ એના પછી NC1 a - b ની કેટલી ઘાત? બાદબાકી n-1. ને b ની કેટલી ઘાત? 1 ઘાત. વચ્ચે પ્લસ છે. પ્લસ NC2 a - b ની કેટલી ઘાત? બાદબાકી. ને b ની ઘાત કેટલી? 2. ચાલો ભાઈ, બહુ થયા 3 પદ. હવે શું કરીએ? ડાયરેક્ટ છેલ્લું પદ લખી દઈએ કે છેલ્લા 2 પદ લખીએ? 2 પદ લખી દઈએ. એકદમ છેલ્લું પદ આવશે NCn a - b ની 0 ઘાત ને b ની n ઘાત. એની આગળનું પદ આવશે NCn-1 a - b ની 1 ઘાત. આ બેની બાદબાકી 1 થાય ને b ની n-1 ઘાત. ચાલો, a⁻n બરાબર સાદું રૂપ આ કેટલું થાય? NC0 1. 1 મિનિટ. હે
અહીંયા આનું સાદું રૂપ નહીં આપો. હવે અહીંયા છે ને તમારે શું કરવું પડે ખબર? આટલેથી તે આટલા જે પદ છે ને આ છેલ્લું પદ છોડીને એમાંથી કોમન કરી લઉં. શું કોમન નીકળે? એ માઇનસ બીની કેટલી ઘાત? નાનામાં નાની ઘાત, નાનામાં નાની એક ઘાત. એ માઇનસ બીની એક ઘાત કોમન. ચાલો હવે આ બધું લખાવા માંડો. NC0 બોલો કેટલી ઘાત? એ માઇનસ બી એક ઘાત ઓછી થશે દરેક પદમાં n માઇનસ એક. આમાં NC1 એ માઇનસ બીની એક ઘાત ઓછી ઘાત ધ્રુવાંશ n માઇનસ 2 ને આ બી બેઠો. પછી આમાં NC2 એ માઇનસ બીની n માઇનસ 3 ને બી સ્ક્વેર. એવી રીતના આપણે આગળ જઈએ તો આ જે પદ છે તેમાં એ માઇનસ બીજો કોમન કરી લેવામાં આવે તો શું વધ્યું? NCn માઇનસ 1 બી રેઝ ટુ n માઇનસ 1 વધ્યું ને પ્લસ NCn 1 બીની n ઘાત બેઠું જ. અને હવે મને નેક્સ્ટ સ્ટેપ તમે કહી શકશો કાં n માઇનસ 2? ચાલો જલ્દી નેક્સ્ટ સ્ટેપ આવી ગયું. એ રેઝ ટુ n પછી માઇનસ બી રેઝ ટુ n કાઢી લાવો. હરિયો બાજુ પલટ. બી રેઝ ટુ n ને ડાબી સાઈડ લાવો તો એ રેઝ ટુ n માઇનસ બી રેઝ ટુ n એના બરાબર આ એ માઇનસ બી અને પછી આ કાઉન્સ જેનું નામ છે એમ. સાબિત થઈ ગયું કે આ જે છે ને એ રેઝ ટુ n માઇનસ બી રેઝ ટુ n તેનો અવયવ એ માઇનસ બી છે. મગજમાં વાત ઉતરી? જ્યાં એમ શું છે? એમ બરાબર NC0 એ માઇનસ બીની ઘાતમાં n માઇનસ 1 પ્લસ NC1 એ માઇનસ બીની ઘાતમાં n માઇનસ 2 ઇન્ટુ બી પ્લસ NC2 એ માઇનસ બીની n માઇનસ 3 બી સ્ક્વેર પ્લસ અપ ટુ NCn માઇનસ 1 બી રેઝ ટુ n માઇનસ 1. સાબિત થાય છે ભાઈ આના પરથી કે માટે એ રેઝ ટુ n માઇનસ બી રેઝ ટુ n નો એક અવયવ એ માઇનસ બી છે. બરાબર છે? માટે એ રેઝ ટુ n માઇનસ બી રેઝ ટુ n નો એક અવયવ એ માઇનસ બી છે. બધાને સમજ પડી ગઈ છે ને? આગળ વધીએ તો આપને. ઓકે નેક્સ્ટ દાખલો. પ્રશ્ન 2. આની કિંમત શોધો. અને આ કિંમત તમારે જાતે શોધવાની છે. તમારે આ બેવનું વિસ્તરણ કરવાનું. આ બેવનું શું કરવાનું? વિસ્તરણ કરવાનું. અને પછી એ વિસ્તરણની બાદબાકી કરવાની. કરી નાખશો ને? બાદબાકી કરશો તો સમાન ચિહ્નવાળા પદ ઉડી જશે. વત્તા વત્તા વાળા બધા પદ ઉડી જશે. બરાબર છે? વટાઈ દેજો અને જવાબ આવશે આટલો 396 વર્ગમૂળ 6. ધ્યાનથી કરજો. હું તમને આ દાખલો કરાવીશ. તૈયાર બધા? આગળના દાખલામાં 6 ઘાત હતી પણ આ દાખલામાં કેટલી ઘાત છે કીર્તન? અને બીજું આમાં વર્ગમૂળ છે એટલે થોડી કાળજી રાખીશું આપણે. કામ ચાલુ કરીએ છીએ. એક એક કરીને બેવનું વિસ્તરણ પહેલાંનું વિસ્તરણ કરીએ. એ સ્ક્વેર પ્લસ વર્ગમૂળમાં એ સ્ક્વેર માઇનસ 1 આખાની 4 ઘાત. વિસ્તરણ સ્ટાર્ટ. 4C0 એ સ્ક્વેરની 4 ઘાત વર્ગમૂળ એ સ્ક્વેર માઇનસ 1 ની 0 ઘાત. પછી પ્લસ બધામાં પ્લસ આવે કેમ કે વચ્ચે વત્તા છે. 4C1 એ સ્ક્વેરની 4 માંથી 1 જાય તો 3 ઘાત ને વર્ગમૂળ એ સ્ક્વેર માઇનસ 1 ની 1 ઘાત પ્લસ 4C2 એ સ્ક્વેરની 2 ઘાત વર્ગમૂળ એ સ્ક્વેર માઇનસ 1 નો વર્ગ પ્લસ 4C3 એ સ્ક્વેરનો 1 ઘાત વર્ગમૂળ એ સ્ક્વેર માઇનસ 1 નો ઘન પ્લસ 4C4 એ સ્ક્વેરની 0 ઘાત ને વર્ગમૂળ એ સ્ક્વેર માઇનસ 1 ની 4 ઘાત. એના પછી આને લખી નાખીએ. આજ બેઠું ખાલી 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 ચિહ્ન બદલાઈ જાય. ચાલો આનો કલર બદલી કરીએ તો હા અહીંયા શું છે? માઇનસ એટલે પ્લસ માઇનસ ને છેલ્લું પ્લસ આવશે. ધ્રુવા અહીંયા વચ્ચે માઇનસ છે પ્લસ માઇનસ ને પ્લસ. બેવનો બાદબાકી કરવાની છે. હું હા બેવનો સરવાળો કેમ કરતે? બંનેનો સરવાળો કરતા
કોણ કેન્સલ થશે માંજી? પ્લસ વાળા કે વિરોધી? પ્લસ માઇનસ પ્લસ પ્લસ વાળા ઉડે એમ પેલો કેમ કહે છે? વિરોધી ઉડી જશે અને વિરોધી એટલે આ બીજું પદ ઉડી જાય ને ચોથું પહેલું રહ્યું, ત્રીજું ને પાંચમું. ચાલો આ બેનું સાદું રૂપ એટલે આ 2 ટાઈમ થઈ ગયું. 2 ટાઈમ એક કામ કરો, આ બેઉમાં જ 2 ટાઈમ આવે ને તોને તોનમાં એટલે બેને કોમન જ કરી લઉં. તો આ 4c0 a સ્ક્વેરની 4 ઘાત વત્તા આમાં બી 2 ટાઈમનો 2 કોમન એટલે 4c2 a સ્ક્વેરનો સ્ક્વેર વર્ગમૂળ a સ્ક્વેર માઇનસ 1નો સ્ક્વેર ને વત્તા આ બી 2 ટાઈમનો 2 કોમન એટલે 4c4 વર્ગમૂળ a સ્ક્વેર માઇનસ 1 આખાની 4 ઘાત. ચાલો સાદુરૂપ 2 કૌંસમાં 4c0 1 a સ્ક્વેરની 4 ઘાત એટલે a ની 8, 4c2 4 ટાલી 12 ના અડધા 6 a ની 4. આ સ્ક્વેર છે તો વર્ગમૂળ નીકળી જાય, સ્ક્વેરના લીધે વર્ગમૂળ દૂર. 4c4 1 હવે આ વર્ગમૂળ એટલે 1/2 ઘાત, 4 ને 1/2 વડે ગુણીએ તો 2 ઘાત, વર્ગમૂળની 4 ઘાત એટલે આખાનો વર્ગ, વર્ગમૂળ નીકળી જાય. a સ્ક્વેર માઇનસ 1 આખાના વર્ગનું વિસ્તરણ a ની 4 માઇનસ 2a સ્ક્વેર પ્લસ 1 a સ્ક્વેર માઇનસ 1 આખાના સ્ક્વેરનું આ વિસ્તરણ છે. સાદુરૂપ 2 કૌંસમાં a ની 8 ઘાત એના પછી જોજો આ 4 ને 2 6 ઘાત એટલે આ પદ આવે 6 a ની 6 ઘાત. પછી આ બેનો ગુણાકાર થાય માઇનસ 6a ની 4 વત્તા a ની 4 માઇનસ 5a ની 4. પછી આ બે બેઠા માઇનસ 2a સ્ક્વેર પ્લસ 1 પૈટું ભાઈ કૌંસ ખોલેલો છે તો 2a ની 8 ઘાત 6 દુ 12 5 દુ 10 2 દુ 4 ને 2 એકા 2 આવી ગયો ને બેઠો જવાબ. સમજ પડી ગઈ બધાને? ધ્રુવાંશ તને કયા સ્ટેપમાં નહીં સમજ પડી? બધા સ્ટેપમાં સમજ પડી ગઈ. નેક્સ્ટ દાખલો પ્રશ્ન 4 વિસ્તરણના પ્રથમ 3 પદનો ઉપયોગ કરીને 0.99 ની 5 ઘાતની આશરે કિંમત શોધો. આશરે ધ્રુવાંશ કોના સાસરે? ભાઈ પ્રેરણાનું સાસરું એ તારું જ છે, તારું ઘર. ચાલો કીર્તન મને ખાલી એટલું કે કેટલા પદનું વિસ્તરણ કરવાનું છે, કેટલા પદનો ઉપયોગ કરવાનો છે? 3 પદનો આવે 6 પણ લેવાના 3 જ પદ. બરાબર જાનકી? ચાલ ટુકડા 0.99 ના ટુકડા ધ્રુવાંશ તું બોલ. એક માઇનસ 0.01 આખાની 5 ઘાત. ચાલો પહેલા 3 જ પદ લખાવજો હે માંજીભાઈ. પહેલું પદ પછી 1 ની ગમે તેટલી ઘાત લખવાની નહીં, પછી માઇનસ 5c1 0.01 ની 1 ઘાત પ્લસ 5c2 0.01 નો વર્ગ માઇનસ પછી અહીંયા ડોટ પાડી દઉં કેમ કે બાકીના પદ તો લખવાના નથી, આપણને 3 જ પદ કીધા છે. 5c0 5c1 5 ગુણાકાર કરીએ તો 0.05, 5c2 5 ચોક 20 ના અડધા 10 આ 0.01 નો વર્ગ છે ને એટલે કે 0.0001 ને એના ગુણ્યા 10 કરીએ તો આ પોઈન્ટ અહીંયા આવી જશે એટલે 0.001 માઇનસ પછી જે હોય તે. હવે આ કેટલું થાય છે? તો આટલું આ 3 પદનું 1.001 માંથી 0.05 બાદ કરવાના છે. ને પછી માઇનસ પછી જે હોય તે એટલે કે આનો જે જવાબ આવ્યો ને 0.99 ની 5 ઘાત તેનો આશરે જવાબ 0.951 છે. આગળ જે હોય તે કૌંસમાં લખી કરો આશરે અથવા તો લગભગ. હું લખવાનું ધ્રુવા? આવ્યો કે જવાબ? આવી ગયો, બેઠો જવાબ આવી ગયો. એમ નહીં કહેતો ધ્રુવ સર પાછળ મીંડું નહીં આવ્યું, એમ નહીં કહેતો. બરાબર તમારી ચોપડી વાળાએ ભલે પાછળ મીંડું લખ્યું હોય પણ એ મીંડાનો કોઈ મતલબ નથી. બેઠો જવાબ આવી ગયો. બહુ હેલો દાખલો. ચાલો 5મો દાખલો ધ્યાન આપજો. દ્વિપદી પ્રમેયનો ઉપયોગ કરીને આ જે 4 ઘાત છે તેનું વિસ્તરણ કરો. પરંતુ ભાઈ દ્વિપદી પ્રમેયમાં તો કેટલા પદ હોવા જોઈએ વિસ્તરણમાં?
બે પદ આખાની ઘાત હોવી જોઈએ ને a પ્લસ બી આખાની n ઘાત, પરંતુ અહીંયા કેટલા પદ છે? 3 પદ. તો ટેન્શન નહીં લેવાનું, કોઈ બી બે પદને સાથે લઈ લો. એટલે આ 3 પદ વાળી રકમને બે પદ બનાવી દો. હા, તો કોને આ બેને હાથે લઈ લ્યા ને પેલાને છૂટું પાડી દે. એમબી કેવી રીતના કરે તું? એમબી 1 પ્લસ એક્સ બાય 2 માઇનસ 2 બાય એક્સ. જો તમારી પાસે 3 ચોઈસ છે. પહેલી ચોઈસ કે તમે આ પહેલા બેને હાથે લઈ લો ને છેલ્લું છૂટું પાડી દઉં. બીજી ચોઈસ છે કે ભાઈ પહેલું છેલ્લું લઈ લઉં, વચ્ચેનાને છૂટું પાડી દઉં. ને ત્રીજી ચોઈસ છેલ્લા બેને હાથે લઈ લો. તો આપણે આ રીતનું રાખીએ ભાઈ. ઓકે, ડન. વિસ્તરણ સ્ટાર્ટ. 4 ઘાત છે 4c 0 1 પ્લસ એક્સ બાય 2 ની બાદબાકી 4 માંથી 0 જાય તો 4 માઇનસ 4c1 1 પ્લસ એક્સ બાય 2 કેટલી ઘાત? 4 માંથી 1 જાય તો 3 અને હવે 2 બાય એક્સ ની 1 ઘાત પ્લસ 4c2 1 પ્લસ એક્સ બાય 2 નો વર્ગ 2 બાય એક્સ નો વર્ગ પ્લસ પ્લસ ની આલા ધ્રુવાંશ માઇનસ 4c3 1 પ્લસ એક્સ બાય 2 નો 1 ઘાત ને 2 બાય એક્સ નો ઘન પ્લસ 4c4 1 પ્લસ એક્સ બાય 2 ગયું 2 બાય એક્સ ની 4 ઘાત. સૂત્ર મુકાઈ ગયું છે. કીર્તન કુમાર 4c0. હવે આ 4 ઘાત વધ્યું ને તેનું વિસ્તરણ કરો. હવે આની 4 ઘાતનું વિસ્તરણ પાછું દ્વિપદી પ્રમેય. જાનકી 1 પ્લસ એક્સ બાય 2 ની 4 ઘાત 4c0 પ્લસ 4c1 એક્સ બાય 2 પ્લસ 4c2 એક્સ બાય 2 નો સ્ક્વેર પ્લસ 4c3 એક્સ બાય 2 નો ક્યુબ. બહુ મોટો દાખલો થવાનો. પ્લસ 4c4 એક્સ બાય 2 એક્સ બાય 2 હતા. આ કોને અહીંયા એક્સ બાય 3 લખાયું? કેમ લોચો મરાવે છે ધ્રુવાંશ? ચાલ એના પછી પૈતું આ પેલું અલા કે રીતના શોર્ટમાં તું બતાવવાનો? ઉભો રહે, જો જવાબ જો આપણા બેનો હરખો આવે કે અલગ. પ્લસ 4c2 અલા ઓ ભાઈ આ પદ આવે તું કાં અહીંયા પહોંચી ગયો? 4c1 એક પદ આખું ખાઈ ગયો. વાલા બોલે 4c1 ને આ ગુણી ગાળો ની અને 4 દુ 8 ના છેદમાં એક્સ ને પછી કાઉન્સ ને આ 3 ઘાતનું વિસ્તરણ અહીંયા લખાવો. 3 ઘાતનું વિસ્તરણ 3c0 પ્લસ 3c1 એક્સ બાય 2 પ્લસ 3c2 એક્સ બાય 2 નો સ્ક્વેર પ્લસ 3c3 એક્સ બાય 2 નો ક્યુબ પૈતું. હવે આનો વારો ધ્રુવાંશ પ્લસ કેટલા થઈ? 4 4 તાલી 12 ના અડધા 6 2 નો વર્ગ અહીંયા 6 ને અહીંયા 4 6 ચોક ને છેદમાં એક્સ નો. કીર્તન ચાલ વિસ્તરણ બોલ. વર્ગનું વિસ્તરણમાં દ્વિપદીનું સૂત્ર નહીં વાપરતા, ડાયરેક્ટ સૂત્ર a વત્તા b આખાનો વર્ગ 1 નો વર્ગ 1 પછી 2 ટાઈમ આ 2 નો ગુણાકાર 2 ઉડી જાય એટલે ખાલી x રહે ને x બાય 2 નો વર્ગ એટલે x સ્ક્વેર ના છેદમાં 2 નો વર્ગ 4 માઇનસ ધ્રુવાંશ 4c3 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ભાગ્યા 3 ભાગ્યા 2. આવું નહીં કરતો. 4c3 એટલે જ 4c1 ને 4c1 એટલે 4 2 નો ઘન અહીંયા 4 ને અહીંયા 8 ચોક ના છેદમાં એક્સ ક્યુબ. આ 1 પ્લસ એક્સ બાય 2 જેમ છે તેમ બેઠું પ્લસ 4c4 2 ની 4 16 ને છેદમાં એક્સ ની 4. બધા કાઉન્સ ખોલો. હવે કીર્તે બરાબર ધ્યાન દેતે. 4c0 4c1 ને આ બીજા 2 છે 2x 4c2 4 તાલી 12 ના અડધા 6 ને નીચે 2 નો વર્ગ 4 6 ના છેદમાં 4 3 ના છેદમાં 2 3x નો વર્ગ છેદમાં 2 4c3 4 આ 2 નો ઘન 8 અહીંયા 4 ને નીચે 8 એટલે નીચે આવે 2 ઉપર આવે x ક્યુબ ના છેદમાં. ખૂબ જ સાવધાની સાથે સાદુરૂપ આપો. બિલકુલ બગ્ગા ન મારો હે, લોચો નહીં મરાવતા. મને ઉપર આ છે કે એટલે એ જ જવાબ જોઈએ આ કહી દીધું. છેલ્લું 4c4 x ની 4 ને નીચે 2 ની 4 કેટલી રહી 16. હવે ચાલો 3c0 ના ગુણાકાર બી કરતા જાઓ એટલે -8 બાય એક્સ
3c1 3 એટલે આ છે 3x/2 ને અહીંયા 8/x છે એટલે x કેન્સલ, 2 ચોક 8 નો 4 ને પેલો 3 4 ટાલી 12, બધે માઇનસ લાગે, અહીંયા માઇનસ છે ને, ખાલી 12 ચેક કરવું તો કરી લેવો બી બરાબર. હવે જો અહીંયા પહેલા છે ને 2 નો વર્ગ કરી દેવું, 4 થાય એટલે અહીંયા 8 8 ઉડાડીએ તો 4 દુ 8 નો 2 રહ્યો, આ 3c2 એટલે 3, અહીંયા 2 ને 3 3 દુ ને હવે મને x નું કેટલું રહ્યું, આમાં x ની 2 ને નીચે x એટલે અહીંયા x, આનું પૈટું ને આ 2 નું 3c3 1 2 નો ઘન 8 8 8 ઉડી ગયો, x નો ઘન હાથે x ઉડે એટલે x નો વર્ગ રહ્યો માઇનસ x નો વર્ગ. ધ્રુવાંશ તું ચિહ્નમાં કાળજી નથી રાખતો હે, મને કહેવાનું હતું માઇનસ એમ. ચાલો ભાઈ હવે આનો વારો, આ તો ફટાફટ થઈ જશે. ચાલો ગુનો 24/x², બધામાં પ્લસ જ આવશે, x સાથે આને ગુનો એટલે નીચે x² નું x થઈ જાય 24/x પ્લસ, ચાલો આ બેનો ગુણાકાર 24 નો 4 ભાગ ચલાવ્યા 4 છંગ ને x² કેન્સલ. ચાલો આ કાઉન્સ ખોલી આપો, -32/x³ બેવને માઇનસ લાગે ને આ બેના ગુણાકારમાં 16 દુ 32 નો 16, એક વખત x ઉડી જાય એટલે છેદમાં x નો વર્ગ ને છેલ્લું આ રહ્યું 16/x². બહુ મહેનત છે ભાઈ વિસ્તરણમાં. ચાલો છેલ્લું સ્ટેપ, ઘાતના ઉતરતા ક્રમમાં લખી દો. સૌથી મોટી ઘાત કેટલી છે? x ની 4 ઘાત આ રહ્યું, કેટલી વાર છે? એક જ વાર, પેલું છેદ વાળું નહીં, આ એટલે પહેલા x ની 4 ઘાત છેદમાં 16, 4 ઘાત પછી 3 ઘાત, x³ વાળું 1 x³ ના છેદમાં 8, x² વાળા આ બેનું સાદું રૂપ ક્રોસ ગુણાકાર, જોજો આ બેમાં 2 એકા 2, 3x નો વર્ગ માઇનસ 2x નો વર્ગ એટલે પ્લસ x નો વર્ગ ને છેદમાં 2, 3/2 માંથી 1 જાય તો 1/2 એમ સમજો. આવ્યું કાંથી? અહીંયાથી. હા 2 દુ 4 દુ 8 ને 4c3 એટલે 4, 4 દુ 8 નો 2, x³ ના છેદમાં 2 આવશે એટલે અહીંયા ધ્રુવાંશે લોચો મરાવ્યો. કેમ ધ્રુવાંશ? 2 નો વર્ગ 4, 4 ટાલી 12 ના અડધા 6 એટલે આ 3/2 બરાબર છે. 2 નો ઘન 8 ને અહીંયા 4, યસ. ચાલો રેડી, એટલે અહીંયા બી કેટલા આવશે? 2. ચાલો x વાળા પદ 2x 6x 2 છે ને એટલે આ -4x. અચર પદ, અચર માંજા 6 ને 1 7, 7 માંથી 12 જાય તો -5. હવે છેદમાં x હોય તે પદ, આ 2 છેદ સરખા છે, 24 માંથી 8 જાય તો +16 ના છેદમાં x, છેદમાં x² હોય તેવા પદ 24 માંથી 16 જાય તો 8 ના છેદમાં એમ બોલ, પછી છેદમાં x³ વાળો એક જ છે ને x ની 4 ઘાત વાળા છેલ્લું. ચાલો જોઈએ હવે આવ્યું કે અહીંયાથી આવ્યું 16/x 8/x² -32/x³ ને આવી ગયો આ -4x આવી ગયો, x²/2 x³/2 x ની 4 છેદમાં 16 ને -5 આવી ગયો, પરફેક્ટ આવી ગયો જવાબ. ચાલો હવે આ ચેપ્ટરનો છેલ્લો દાખલો, છઠ્ઠો દાખલો. ભાઈ આમાં બી જો ત્રિપદી છે, કેટલી પદી? ત્રિપદી. તો આ તમારે આગળની જેમ જ જોડી બનાવીને વિસ્તરણ હોમવર્કમાં આપી દેમ છું. આ જોડી કોની બનાવું? આ પહેલા બેની બનાવી દેજો. 3x નો વર્ગ -2ax વત્તા 3a² આખાનો ઘન કરજો હોમવર્કમાં, બરાબર છે? શાંતિથી કરજો. આગળનો દાખલો કેટલો આપણે ચોકસાઈથી કર્યો એવી રીતના કરજો ને આ જવાબ લઈ આવજો. તો બસ ચેપ્ટર પતી ગયું. પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ સમાપ્ત, બરાબર છે? 50% અભ્યાસક્રમ ધોરણ 11 નો પૂરો, અડધું ધોરણ 11 પૂરું, બરાબર છે?
14 ચેપ્ટરમાંથી 7 ચેપ્ટર પૂરા. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. આવજો. બાય.